તમે જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। છોટાઉદેપુર શહેરમાં આજે સનાતન સંત સમાજ, સાધુ સંતો અને હિન્દુ સમાજ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું। વિરોધ કરનારાઓના જણાવ્યા મુજબ સાંસદ પપ્પુ યાદવ દ્વારા સંસદ ભવનના પરિસરમાં ભગવા વસ્ત્રો ધારણ કરીને કરવામાં આવેલા પ્રતિકાત્મક કાર્યક્રમથી સાધુ સંતો અને સનાતન ધર્મની લાગણીઓને ઠેસ પહોંચી હોવાનું તેઓ માને છે। આ વિરોધની શરૂઆત ગોરા રામજી મંદિરના પટાંગણમાં પપ્પુ યાદવના પુતળા દહનથી થઈ હતી। ત્યારબાદ સંતો, महंतो અને મોટી સંખ્યામાં ભક્તોએ સરઘસ સ્વરૂપે કલેક્ટર કચેરી સુધી રેલી કાઢી હતી। વિરોધ પ્રદર્શન બાદ મહામહિમ રાષ્ટ્રપતિને સંબોધિત આવેદનપત્ર કલેક્ટર મારફતે સુપ્રત કરવામાં આવ્યું। આવેદનપત્રમાં પપ્પુ યાદવ સહિત કેટલાક અન્ય રાજકીય નેતાઓ સામે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વિરોધ કરનારાઓએ જણાવ્યું કે જો કાર્યવાહી નહીં થાય તો લોકશાહી પદ્ધતિથી આગળના કાર્યક્રમો જાહેર કરવામાં આવશે। આ કાર્યક્રમમાં ગોરા રામજી મંદિર, મોગલધામ મંદિર અને જગન્નાથ મંદિરના महंतो सहित विश्व हिंदू परिषद, बजरंग दळના હોદ્દેદારો તેમજ મોટી સંખ્યામાં હિન્દુ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા। સંપાદન નટવરભાઈ પરમાર, પ્રકોપ ન્યૂઝ, છોટાઉદેપુર।